આજે વિઘ્નહર્તા અને બાપા વિસર્જન કરવા માટે વહેલી સવારથી જ ભક્તજનો છે તે અલગ અલગ જે કૃત્રિમ તળાવો છે ત્યાં પહોંચી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારની આપણે જે આ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપણે જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીંયા વહેલી સવારથી જ ગણપતિ બાપાનું જે વિસર્જન છે તે મોટી સંખ્યામાં ભક્તજનો છે તે કરી રહ્યા છે। પોલીસ પ્રશાસન પણ અહીંયા તૈનાત છે। हाल જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગોરવા તળાવ ખાતે તેઓ આવ્યા છે ને તમામ જે અહીંયા વ્યવસ્થા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। એસીપી ઝોન 1 ના જોહી કોઠિયા સાહેબ છે તેઓ અહીંયા ગોરવા તળાવ ખાતે પહોંચી આવ્યા છે અને તમામ જે અહીંયા સુરક્ષાને લઈને વ્યવસ્થા हाल अहिया गोरवा तड़ाव खाते मोटी संख्या में भक्तजनों છે તે બાપાને વિદાય કરવા માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ આજે ભક્તજનો છે તે બાપાને વિદાય કરવા માટે અલગ અલગ વડોદરા શહેરમાં તળાવો બનાવવામાં આવ્યા છે ત્યાં પહોંચીને તેમના દ્વારા બાપાને આજે વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે। 10 દિવસ પૂજા अर्चना કર્યા બાદ આજે બાપાને
हमारो वीडियो चलो हमें विसर्जन करिए ना આ વિસર્જન હાલ જે રીતના અહીંયા ગોરવા તળાવ ખાતેના જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો, ગણેશ વિસર્જનને લઈને પોલીસ છે તે તૈનાત જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો છે તે આજે બાપાને વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે. તમામ જે ભક્તો છે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાને ભારે હૈયે તેઓ વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે. આપ જે આ વિસર્જન યાત્રાઓ જોઈ રહ્યા છો, વિસર્જન ગોરવા તળાવ ખાતેના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અનેક સામાજિક કાર્યકરો છે તેમના દ્વારા આજે ગણેશ વિસર્જન કરવા માટે જે ભક્તો આવતા હોય તેમના માટે પાણીની બોટલની સુવિધા કરવામાં આવી છે. હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો, સેવા હર હંમેશ ચાલુ જ રહેશે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અહીંયા ગણેશ ભક્તો માટે પીવાના પાણીની સેવા આપવામાં આવી રહી છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. જી કમલેશભાઈ, આજે પાણીની સેવા આપી રહ્યા છે? ચોક્કસથી આજે વડોદરા શહેર એક સંસ્કારી નગરીમાં આજે ગણપતિ બાપાજીનું જે મૂર્તિનું જે વિસર્જન છે, વિસર્જનની અંદર અનેક ભાવિ ભક્તો વિસર્જન કરવા માટે જયારે આવતા હોય છે ત્યારે જે ગોરવા ખાતે દશામા મંદિર પાસે જે તળાવ છે ત્યાં ગાડી આજે તમામ લારી ધારકો દ્વારા અને અમે એક સામાજિક કાર્યકર દ્વારા આજે એક આયોજન કરવામાં આવ્યું છે કે કંઈક ને કંઈક રીતે સેવા ચાલુ રહેશે. એ જ રીતનો અમારો પહેલેથી એક સંકલ્પ છે કે સેવા હર હંમેશા ચાલુ રહેશે. એ જ રીતનો પ્રયત્ન જે કહેવાય છે કે નાગરિકો જયારે વિસર્જન કરવા માટે આવતા હોય ત્યારે પાણીની પરબ લોકો બાંધતા હોય છે, પરંતુ હાલમાં વડોદરા શહેરની અંદર પાણીની પરબો નથી. એટલે ખાસ કરીને અમે તમામે એકમેક થઈ અને પાણીના બોટલોનું જે વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે અનેક ભાવિ ભક્તોને આનો લાભ મળી શકે તે માટેનું આયોજન કર્યું છે. આજે અમારે એક લારી ધારકો એસોસિએશન જે કહેવાય છે કે અમારા બધા જ લારી ધારકોએ એક સાથે મળી અને જે પોતે એક આવી રીતનું એક વિચાર્યું કે ભાઈ કંઈક ને કંઈક રીતે વડોદરા શહેરના નગરજનોને કંઈક ને કઈ રીતે સેવા આપવી છે. એટલે આજે અમારું જે મકસદ હતું કે લોકોને કંઈક પણ રીતે સેવાકીય કાર્ય કરી શકીએ એ હેતુથી આજે પાણીના બોટલોનું વિતરણ કર્યું છે. લગભગ અમારી પાસે 5000 બોટલો અમે લાવ્યા છે અને 5000 બોટલોનું વિતરણ કરવાના છે. અને આ જ રીતે દરેક તહેવાર હોય કે વડોદરા શહેરની અંદર જયારે કોઈ પણ આફત આવતી હોય ત્યારે હર હંમેશા અમે સેવાકીય કાર્ય કરી રહ્યા છે. એ જ રીતનો આજે પણ અમારો એક પ્રયત્ન છે અને આ પ્રયત્ન હર હંમેશા ચાલુ રહેશે. મિત્રો, આ હતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર. તેઓ દ્વારા આજે અને તેમની ટીમ છે, લારી ધારકો છે, તેમના દ્વારા આજે જે ગણેશ વિસર્જન કરવા માટે જે ભક્તજનો આવતા હોય તેમના માટે પીવાના પાણી માટેની જે સગવડ છે તે કરવામાં આવી રહી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં
ગણેશ ભક્તો માટે જે પાણીની વ્યવસ્થા છે તે પૂરી પાડવામાં આવી રહી છે. શું કહેશો? બસ જલ સેવા પ્રભુ સેવા છે એ જ નિયમથી અમે બેસી વાણી પીવડાવી રહ્યા છે બધાને. હા, અમારી એવી ઈચ્છા થઈ કે અમે પણ પ્રભુ સેવા કરી લોકોને પાણી પીવડાવીએ, કેમ કે પાણીની તકલીફ છે અને આવા ટાઈમે ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે તો પાણીની સેવા સારામાં સારી કહેવાય. એ હેતુથી અમે ચાલુ કર્યું છે પાણી આપવાનું બધાને. જી દર્શક મિત્રો, આ જે લારી ધારકો છે તેમના દ્વારા જે ગણેશ વિસર્જન કરવા માટે જે આવતા ભક્તો છે તેઓને પાણી મળી રહે તે માટેની અહીંયા સેવા તેમના દ્વારા આપવામાં આવી રહી છે. ખૂબ જ સુંદર કાર્ય છે. વડોદરા શહેરના સામાજિક કાર્યકર અને લારી ધારકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે કે જે ગણપતિ બાપાને જે નાસ્તા ગાસ્તા વિદાય આપવા માટે પહોંચતા હોય છે ત્યારે તેમની માટે પાણીની છે સગવડ તે તેમના દ્વારા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ગોરવા તળાવ ખાતે જે ગણેશ ભક્તો છે તે પહોંચી રહ્યા છે અને ગણપતિ દાદાને આજે વિદાય આપી રહ્યા છે. આજે વડોદરા શહેરમાં જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે ત્યારે વહેલી સવારથી જ ગણેશ વિસર્જન છે તે થઈ રહ્યું છે. ગોરવા તળાવ ખાતેના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે ત્યાં વહેલી સવારથી જ ગણપતિ ભક્તો છે તેઓ દ્વારા આજે તેમનું વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો છે તે બાપાને આજે વિદાય આપી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.